રાજ્યમાં બે પેટા ચૂંટણીઓ પૂર્ણ થઈ, પરિણામો પણ આવ્યા, પરંતુ આજે ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ છે। સવારે 9 વાગ્યાથી લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે। સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણીઓ કરવામાં આવી રહી છે। જીતની ખુશીના ભાવુક દ્રશ્યો પણ સર્જાયા છે। જીતની ખુશીમાં સમર્થકો અબીલ અને ગુલાલ અને નોટો પણ ઉડાવી રહ્યા છે, પરંતુ અમુક એવી ગ્રામ પંચાયતો છે કે જ્યાં ટાઈ જોવા મળી રહી છે। જે ઉમેદવારો છે બંનેને સેમ એક સરખા મત મળ્યા છે, એટલે ટાઈ થઈ છે। ત્યાં કેવી રીતે ઉમેદવારની જીત નક્કી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ અને આ આખી પ્રક્રિયા ક્યાં થઈ છે એના વિશે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગ્રામ પંચાયત અને સભ્યની ચૂંટણીમાં અરવલ્લીના મેઘરજના પટેલ ઢુંડા પંચાયત વોર્ડમાં રસાકસી જોવા મળી છે। વોર્ડ નંબર 6 ની ગણતરીમાં ટાઈ થઈ છે। બંને ઉમેદવારોને માત્ર 18 મત મળ્યા છે। એક ઉમેદવારને પણ 58 મત, બીજા ઉમેદવારોને પણ 58 મત, બંને ઉમેદવારોને 58 મત મળતા ત્યાં ટાઈ થઈ છે। ટાઈ પડતા જે અધિકારીઓ હતા એમણે ચિઠ્ઠી નાખીને પરિણામ નક્કી કર્યું। ચિઠ્ઠી નાખતા રણજીતભાઈ પુંજાભાઈ ડામોર વિજેતા જાહેર કરાય છે। ચિઠ્ઠી કઈ રીતે નાખવામાં આવી તો પેલા મતગણતરી થઈ એટલે બંને ઉમેદવારો એ બંનેના જે વોટિંગ ગણવામાં આવ્યા તો બંનેના 58 વોટ નીકળ્યા। ત્યારબાદ નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ ચિઠ્ઠી ઉલાડી અને પછી નિર્ણય કરવામાં આવે કે કોણ વિજેતા છે। ત્યારબાદ એક નાના બાળકને બોલાવવામાં આવે છે। અધિકારીઓ દ્વારા ચિઠ્ઠી બનાવવામાં આવે છે। ચિઠ્ઠીમાં બંને ઉમેદવારના નામ લખવામાં આવે છે। અધિકારી ચિઠ્ઠી ઉછાળે છે અને પેલા એક બાઉલો એમાં નાખે છે। ત્યારબાદ એ બાળકને કહેવામાં આવે છે કે બાળક આમાંથી કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડ, તું જે ચિઠ્ઠી ઉપાડીશ એ વિજેતા ગણાશે। ત્યારબાદ એક બાળક છે એ ચિઠ્ઠી ઉપાડે છે। ચિઠ્ઠી ઉપાડીને અધિકારી ખોલે છે તો એમાં જે પણ નામ ખુલે છે તે વિજેતા જાહેર કરવામાં આવે છે। ત્યારે પટેલ ઢુંડામાં પણ આ જ વસ્તુ જોવા મળી રહી છે। ત્યારે ચિઠ્ઠી ઉછાળી બાળક પાસે જે ચિઠ્ઠી ઉઠાવડીને જ્યારે કહી શકાય કે નામ જાહેર થયું ત્યારે કેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જુઓ આ વિડીયોમાં। રણજીતભાઈ પૂજાભાઈ ડામોર, રણજીતભાઈ પૂજાભાઈ ડામોર, કોણ આ તમે પૂજાભાઈ ડામોરની પીટી એક મિનિટ તો બીજી તરફ રાજ્યમાં કુલ 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4,564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3,524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ। સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળ 4,564 માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી। ત્યારબાદની 3,541 માંથી 272 ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી નથી થઈ। તો બીજી તરફ પેટા ચૂંટણી હેઠળની કુલ 3,524 ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ 3,171 ગ્રામ પંચાયતો બાદ કરતા 353 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે। જ્યારે કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી હોવાથી કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો તેમજ વિસાવદર વિધાનસભાના ભેસાણ, વિસાવદર, જુનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકામાં આવતી 2000 થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ આજે કુલ 239 સ્થળોએ 1080 હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં 2771 ટેબલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। મતગણતરીની એ પ્રક્રિયા માટે
13,444 કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 14,231 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 3,431 વર્ગ 4ના કર્મચારીઓ પણ ફરજ પર જોવા મળી રહ્યા છે. આ બધી જ પ્રક્રિયામાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા માટે મતગણતરી કેન્દ્રો પર અને તેમની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે સમગ્ર મતગણતરી પ્રક્રિયા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. સાથે સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. પરંતુ ગુજરાતની ગ્રામ પંચાયત માટે 22 જૂને જે ચૂંટણી યોજાય એનું આજે પરિણામ છે ને 9 વાગ્યાથી સતત કહી શકાય કે મતગણતરી શરૂ થઈ છે અને સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જીતની ખુશીમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા. જીતની ખુશીમાં સમર્થકો અબીલ, ગુલાલ અને નોટો પણ ઉડાવી રહ્યા છે. તો બીજી તરફ મેં તમને વાત કરી એમ કરવલીના પટેલ ડુંડામાં પણ કે જ્યાં ચિઠ્ઠી ઉલાડી અને ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે કોણ થયું છે વિજેતા. આ ચિઠ્ઠી ઉલાડવાની જે કહેવાય ને કે પ્રક્રિયા છે તેને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો અને ખાસ તમારા ગામમાં કોણ જીત્યું છે એનું નામ પણ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.